મિત્રો છે બે. જો આ છે અમારે ભોલો અને આ છે અમારે અભિષેકભાઈ. જય સાંગુ જતા અમે બધા નીકળી ગયા છીએ સારંગપુર દરિયા તો ટ્રેનમાં બેસી ગયા છીએ. એમ પણ આવી છીએ આપણે સાંગ. બહારનો વ્યૂ તમે જોવો એક નંબર. કઈ નક્કી નહોતું મિત્રો, કઈ અવારના પોરમાં મને તો આપણે મને જગાડવા આવ્યો કે હાલો મેં આમ કાલે આમ શોખને કીધું હતું, નક્કી નહોતું આમ. અને આ અવારના પોરમાં જગાડવા હોય મેં કહો હાલો વાતે દઈ જાવી, મેં કહું દાદા દઈ હતી. બધી તૈયાર થઈ ગઈ મિત્રો. અમે પરફેક્ટ ટ્રેન ઉપડવાના સમયે તે અમે નીકળ્યા છીએ. ટ્રેન ઉપડવાના સમયે તે 8:20 ટ્રેન ઉપડે ને 8:16 થઈ ગઈ. અમે કહીએ 4 મિનિટની વાર હતી, ટિકિટ લીધી કે 4 મિનિટ થઈ ગઈ ને અમે બેસી ગયા છીએ જલ્દી ટ્રેનમાં. અમારા ભાઈ યારા અને આ ભાઈ તો સાલી કારખાને જતો કારખાનેથી ઉપાડી લીધા છે આ ભાઈને. હવે કે મારે આવવું હતું ને હાલો વાંધો નહીં, હાલો હાલો ઉતાર એમ કરી ઘડીકમાં તો અમે નીકળી ગયા છીએ. એમાં કઈ દાદાની જઈ ગયો એને દાદાની ઓલી કહેવાય જઈ ગયો તો સંભળાય નહીં એટલે સમજો એટલું બતાવી હાલ. હા બ્લોગમાં આવી જાય બધું હાલે. બ્લોગમાં આપણે શરૂઆત કરી છે નાની મોટી, એટલે દાદાની દઈ હતી હાલશે. તમે બધા સટ સપોર્ટ આપશે તો મિત્રો. પવન એમ ઠંડો પવન આવો અંતરમાં તો તડકો બીજી ને વરસાદ એવો સમય દાદાનો નીકળી ગયા છે. તમે બતાવી જતા રહીએ. અમે પાલીતાણાથી નીકળ્યા છીએ અને ભાવનગર પગીથી પાછો આપણે બ્લોગ ચાલુ કરીશું. નહીં ભાવનગર નહીં, આપણે શિહોર ઉતરવાનું છે. શિહોરથી ડાયરેક્ટ બીજી ટ્રેનમાં બેસી જવાનું છે. ત્યાંથી આપણે તમને દેખાડીશ બ્લોગ આપણો. મિત્રો અમે પહોંચી ગયા છીએ શિહોરની ટ્રેનમાંથી અમારે બદલી કરવા જતી ત્યાં પહોંચી ગયા છીએ. અને અમારા મિત્રો તો દોડવા મીના છે હળવું, અમે ત્યાં હાલવા મીના છીએ. ખબર જ છે અમે થઈ ગયા છીએ સાળંગપુર. શિહોરના રેલવે સ્ટેશન આપણે ટ્રેન બદલવાની છે. ટ્રેન આપણે બદલી રહી છીએ. આગલો ખાલી છે નહીં, એ ખાલી છે ભાઈ. ત્યાં થેડ થોડું જવાય પછી. આ તો સમજતા નથી, આ ધોળે કરે છે. હે એમ નો હાલે ને મારો મળી તો બે જાય. આ બધા તો આવ્યું ધોળી કરાવે છે. અમારી પાટે હો ટ્રેન બોલે ને પૂછ અમારી પાટે. હાલો આમ બેન પછી તમને આપણે બ્લોગ ચાલુ તમને પહેલાં બતાવી દઉં. મિત્રો અમે નીકળી ગયા છીએ, ફરી તો બેસી ગયા છીએ આપણે ટ્રેનમાં. નવું નીકળી ગયા છીએ સાળંગપુર જવા. અમારા બ્લોગમાં બનાવી રહીજો. તમને સાળંગપુરના આપણે હનુમાન દાદાના આપણે દર્શન કરાવવાના છે. બ્લોગમાં બનાવી રહીજો. સરવાલો અમે પોગી ગયા છીએ બોટાદ. જોઈ રહ્યા છે બોટાદ પગી ગયા. આ બે દાંત કાઢે છે, કાઢવા ગયો. આપણે આપણો બ્લોગ ચાલુ જ રાખવાનો છે. જોઈ બોટાદનું ટ્રાફિક જો બોટાદમાં ફટાફટ અમારે છે ને સિટી બસમાં બેસવાનું છે. એટલા માટે ઉતાવળ રાખી છે. આગળ બેસીને તમને વિડીયો ચાલુ કર્યો. આપણે સાળંગપુર પહોંચી ગયા છો મિત્રો. તમે જોઈ રહ્યા છો તારેના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. દાદાના સાનિધ્યમાં પહોંચી ગયા. ક્યાંથી જવાનું વિડીયો ઉતારવા ત્યાં
ક્યાં આટલું છે એટલી બધી કંઈ ગીતા ભજન દેવ મંદિર જોવો અને જો આંટી હોય રૂપિયા હે ને બાલા રહી રહ્યા છો મિત્ર અમે પહોંચી ગયા છીએ સારંગપુર જો આ દાદાનું મંદિર છે અમારા મિત્રો તો આજે આવ્યા છે આગળથી ઉતરતા આવ્યા હતા અત્યારે આપણે વધારે બોલીએ કે કારણ કે પબ્લિક બહુ છે મિત્રો કારણ આપણે ઉતાર્યો નથી પબ્લિકમાં વિડીયો ને હવે એક બાજુ છીએ જોવો તમે કોઈ પબ્લિક અહીં નથી અને જોતા હશે આમ આગે આગેથી આપણે જોતા હશે દાદાના દર્શન કરી લો તમે હવે તમે હરખાઈથી દર્શન કરાવો આ બાપાનું મંદિર છે કૃષ્ણભંજન દેવ હનુમાનજી મંદિર એવું લખેલું છે આપણે તો સાનિધ્યમાં પોકી ગયા છે પહેલી વાર આવ્યો છું મિત્રો કે ટ્રેનમાં ત્યાંથી મિત્રો બસ ના મળે બસ બંધ નથી મિત્રો શનિવારની કોને ખબર આજ બંધ છે આપણે સરકારી બસ કહેવાય કે ઈજે કહેવાય આપણે સિટી બસ બોટાદની બંધ નથી આપણે રિક્ષામાં આવ્યા છીએ હવાયો જોયો સાળંગપુર રે હનુમાન દાદો હાજરા એ હવથી હવાયો જોયો સાળંગપુર રે હનુમાન દાદો હાજરા એના દ્વારે દ્વાર મિત્રો એટલા બધા માણસ પબ્લિક વચ્ચે હું બ્લોગ ઉતારું છું કારણ નથી ઉતારું મિત્રો એટલી વાર ઉતારું છું હું તો છે પણ સીતા પબ્લિક બહુ છે મિત્રો દર્શન કરી લેજો તમને કરાવવા જ છે આપણે કૃષ્ણભંજન દેવનો ગેટ છે અને મંદિર છે તમે જોઈ શકો આપણે મિત્રો દર્શન કરીને પહોંચી ગયા છીએ દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ આપણે જઈ રહ્યા છું આ ગેટ છે આ સારંગપુર ધામ
અમને અમારો ભાઈબંધ લાવ્યો છે અહીં કે ફોટા પડાય એવું બહુ છે અને આજે અહીં ગેટમાં ફોટો પાડી રહ્યો છે. બહુ મોટી બિલ્ડિંગ છે. ગેટ છે. મારા ભાઈબંધ ક્યાંય ફોટા પડાય એવું બહુ છે એટલે અમે બે નીકળી ગયા છીએ. મંદિર છે, આરતી થઈ રહી છે અને આરતીના ટાઈમે અમે પહોંચી ગયા છીએ. એટલા માટે આરતીનો સમય બ્લોગ ઉતારવા દે કોણ આપણે અંદર જોઈ ગયા તો જોઈ રહ્યો બહુ મસ્ત એક નંબર. આમ જો દિલ ખુશ થઈ ગયું એવું આમ ગાર્ડન છે ને મસ્તીનું મંદિર છે. તમે જોઈ રહ્યા છો ને આરતી થઈ રહી છે તો તેની એક નંબર. સમજો દિલ ખુશ થઈ ગયું આ જઈને તો. આયા પડે એવો છે. આયા ઉપર રહેવાનું ને આમ પાડવાનું. બતાવો ગાર્ડન જોવો કટિંગ જોવો તમે. થોડાક ફોટા પાડીને પછી મિત્રો આપણે બ્લોગ ચાલુ કરીએ. તારા માટે સમય માટે બ્રેક લઈ. મિત્રો આ થાંભી છે એની સાહેબ મને ખબર કોમેન્ટમાં જણાવશો તમને કહી દઉં. આપણે વાંચી લેવી ગમી છે ગુરુ ભક્તિ રામ ધામ. સ્કેનરમાં આવ્યું છે આજકનો પોલીસ ટાવર છે. બીજું મંદિર છે સ્વામી મુખ્ય સ્વામી મહારાજ મુખ્ય મંદિર એવું નામ. ગાર્ડન એક નંબર વ્યૂ એક નંબર. કોક આમ જેવા તેવા સાટા શરૂ થશે જેવા તેવા એટલે હાવ એટલે આમ ટીપુક કેમ આવતા હોય એવી રીતે ફોટા પાડવાનું ચાલુ કરી. પછી બ્લોગ આપણે ઉતારી. એક નંબર વ્યૂ આવે છે આમ જો મિત્રો એક નંબર જગ્યા છે. આપણે ભોજન કરીએ હવે આવી ગયા છીએ બધા મિત્રો. ભોજન શાળામાં જો ક્યાં મેક્યો છે ગીતો બીજો છે એ કીધું ક્યાં આવી ગયો છો. ભોજન શાળા છે હાલી બંધ ને કરે જોવો 5 સ્ટાર બધું. હા નગર એમાં છે વઈ જા હાલો આ ચમલા કાઢ નાખી નીચે ભોજન કરીએ. તમને આપણે બ્લોગ ચાલુ રાખું. પરસાદી લઈ આવી આપણે. પરસાદી ભોજન ન કહેવાય પરસાદી કહેવાય. તો મિત્રો ભોજન સમારંભમાં આટલું આવી ગયું છે આપણે મિત્રો. હવે જો દીવાનું ઊભો કરી દેવાનો. હારો મિત્રો જમીન પછી આપણે બ્લોગ ચાલુ કરીશું.